તો ગઈ હું રૂમથી નીકળી ગયો અને ભાઈ રૂમે તો થોડો જ વરસાદ લાગતો હતો મને, પણ જો ભાઈ જેમ જેમ ઓફિસે જાઉં તેમ વરસાદ વધે. આ જો પાછો તો ગઈશ થયું એવું કે હું નીચે આવ્યો ત્યારે ભાઈ વરસાદ નહોતો અને હવે વરસાદ આવી ગયો વધારે. તો હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા બ્લોગમાં. કેમ છો તમે બધા? મજામાં? તો ગઈ દો 11:30 થઈ ગયા. હા જો 11:34 અને હવે ભાઈ ઓફિસે જ આવું બપોરના ટાઈમે. કેમ કે જો ભાઈ વરસાદ ઊભો રહેવાનું નામ નથી લેતો. રાતોકથી લઈ અને વરસાદ ચાલુ હોય. હા તો હવે ભાઈ નાહી ધોઈને તૈયાર થયો અને હવે છત્રી લઈ લીધી હાથમાં. જો ભાઈ બેગ પેક કરી નાખીએ ચાર્જર નહીં. તો હવે જઈએ ઓફિસે. અને હા આજે ભાઈ તમને એવી વસ્તુ બતાવું કે આમ તો તમે જોઈ છે, મેં જોઈએ, પણ ભાઈ આપણે ક્યારે આમ આટલું આપણી બજેટ નથી કે આપણે ભાઈ હાથમાં પકડીને જોઈએ. એ આપણી બજેટની બહાર, ઓકાત બહાર નથી પણ બજેટ બહાર. તો હાલો એ તમને બતાવું કે શું હોય. બધા જોઈ જાય પણ અમુક માણસો હું હાથમાં પકડી નહીં જોઈએ. મેં પણ નથી જોઈ પણ આજે જોઈ લે. હાલો બહુ મોંઘી વસ્તુ છે પણ આ બજેટ બહાર, ઓકાત બહાર નથી પણ બજેટ બહાર. તો હાલો તમને બતાવું ઓફિસે. ગાઈસ તો ગઈ હું રૂમથી નીકળી ગયો અને ભાઈ રૂમે તો થોડો જ વરસાદ લાગતો હતો મને, પણ જો ભાઈ જેમ જેમ ઓફિસે જાઉં તેમ વરસાદ વધે. આ જો પાછો એટલે લાગે તો આમનો આમ વરસે ને તો અહીંયા પાણી ભરાઈ જાય. જે તમે પહેલા વિડીયો જોયો હશે, હું તમને નાખી દઈ વિડીયો જોશો તમે. હા જો ભાઈ એ આ જ જગ્યાએ જ્યાં પાણી ભરાવાનું હતું દુકાનમાં બીજે. જો હમણાં તો પાણી જાય છે પણ પછી કાંઈ નક્કી નથી શું થાય શું નહીં. જો વધારે વરસાદ વરસે તો આખું ભરાઈ જાય. હા જોઈ લો. જો પાણી જો ખાલી હવે તમને બતાવો. પાણી જો આમ ચોખ્ખું પાણી છે પણ એકદમ બકવાસ પાણી છે. તો ગાઈસ ફાઇનલી આપણે ભાઈ ઓફિસે તો પહોંચી ગયા. હવે જોઈએ હીરા કેવા છે કેવા નહીં. માપવા જેવા હોય તો માપશું, નહીં સર. જય માતાજી. હા જો હવે બધું બંધ જ છે. તો ગાઈસ ફાઇનલી ભાઈ આપણે ઓફિસે પહોંચી ગયા. જોવો ભાઈ વરસાદ આમ કેમેરામાં ઓછો લાગે પણ બહુ વરસાદ વાળો. જો હવે છત્રી અહીંયા લગાવી દીધી અને હવે કામ ચાલુ કરીએ. જે વસ્તુ બતાવવાની છે ને એ વસ્તુ ભાઈ ભાઈબંધ આવે એટલે બતાવું. હા તો એ ભાઈ હમણાં નથી આવે એટલે બતાવું કે હું ભાઈ. ઓકે હાલો હવે કામ ચાલુ કરીએ. જો કઈ ખાડા ભરાવાનું ચાલુ થઈ ગયું હે. તો ગાઈસ અમારા કારીગરોને ભાઈ ઓફિસની કંઈ પડી જ નથી. બતાવું કે ભરાઈ જાય ને ઘરે જતા રહીએ આમ. અને તો આજે ભાઈ આખો દિવસ વરસાદ વરસે તો આખો રેડ રોડ પેક થઈ જાય. આવા નવા વાળો થઈ જ જાય વરસાદ. કેવા પેલા જો તો ગાઈસ થયું એવું કે હું નીચે આવ્યો ત્યારે ભાઈ વરસાદ નહોતો અને હવે વરસાદ આવી ગયો વધારે. હવે મારે ઓફિસે જ આવવું હોય. જવું કેવી રીતે? તો ભાઈ જુઓ ભાઈ સવારમાં વરસાદ ચાલુ હતો અને જો સાંજે રાઈટના 12 વાગી ગયા અને જુઓ ભાઈ વરસાદ હજી ઊભો નથી થયો. જો અને બધા પંડોમાં એકદમ સામસુમ વાતાવરણ હોય ને. હવે ભાઈ આપણે રૂમે જવાનું હોય તો વરસાદ તો ભાઈ યાદ કરી નાખ્યો. આજે તો રાતે ચાલુ થયો હોય
હમણાં જોવા ચાલુ છે. તો મારે ભાઈ રૂમે નહોતો જવાનું, પણ સવારમાં બે ભાઈબંધ આવે ગામડેથી. હમણાં એવો રૂમ નથી જોઈને એટલે જવું પડે. નહીંતર આપણે ભાઈ નાઇટમાં અહીંયા જ જોવાનું હતું, પણ હવે ચાલો જઈએ રૂમે. જો જેવો હું નીચે આવ્યો તેવો વરસાદમાં વધારે વધી ગયો. જો હા જો આજ થઈ ગયો. અને જે વસ્તુ ભાઈ હું તમને બતાવવાનો હતો એ વસ્તુ ભાઈ કાલે બતાવીશ. કેમ કે આજે ભાઈ વરસાદના લીધે ભાઈ એ માણસ અમારે આવ્યા ગયા એમ થયું, એટલે એ તમને કાલે ફાઇનલ બતાવી દે. તો હાલો હવે ડાયરેક્ટ મળીએ રૂમે. કેમ કે વરસાદના લીધે ભાઈ વિડીયો શૂટ કરવા નાઇટમાં બહુ ભારી પડશે મને. જો ભાઈ વરસાદ વધારે વધી ગયો. જો હાલો ભાઈ આપણે જઈએ રૂમે. તો ગઈશ ભાઈ ફાઇનલી ભાઈ રૂમે પહોંચી ગયા. વરસાદ એટલો ચાલુ થયો ત્યારે આવતા જો અમારો ભાઈ થેલો પલળી ગયો. જો પહેલાં મેં આગળ લટકાડ્યો હતો, તો હમણાં તો સુકાઈ ગયો હોય પંખે લટકાડ્યો એટલે. અને પછી મેં પાછો લટકાડી દીધો તો પાછો પલળી ગયો. તો ભાઈ મેં રૂમે ફોન કરી અને કીધું રૂમ આવરી દેજો. કેમ કે કાલે ભાઈ બે ભાઈબંધ આવવાના રહેવા માટે, તો કીધું આવી રૂમ જોશે તો કહેશે કે આ શું પડ્યું એમ. આમ તો ટેન્શન નહીં કંઈ, પણ તો એ નવા પહેલી વાર આવે એટલે થોડુંક સાફ સફાઈ હોય તો સારું રહે. તો પછી મેં ફોન કર્યો તો દિલીપ અને અલ્પેશજીએ બે થઈ અને આખી રૂમ સાફ કરી દીધી. અને જો કચરો ભાઈ જોઈ લે તમે, આ જો કચરા પેટીમાં નાખી દીધો હોય. તો બસ 12:30 થઈ ગયા. અને મેં સવારમાં જો ચાદર ધોઈ હતી. હા જો પણ હજી સુકાણી નથી બધો. કેમ કે હમણાં આવીને હજી થોડી આમ પકડીને તો પાણી અંદર નહીં બધું નેસો હોય તો. અને વરસાદના કારણે સુકાણી નથી. તો હાલો ભાઈ હવે હોઈ જઈએ. કાલ સવારમાં 6 વાગે ઉઠવાનું હોય. ઉઠી અને ભાઈ લેવા જવાનું હોય પેલા બે ભાઈ હવે એમને. તો હાલો હોઈ જઈએ.